पे मेरा बस्ता, चला मैं जहाँ ले चला मुझे रास्ता, बूंदों पे नहीं गहरे समंदर पे। ओ, 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 इलाही मेरा जिया आए। शामें मलंग सी, रातें सुरंग सी, बागी उड़ान पे ही ना जाने क्यों इलाही मेरा जी आए, इलाही मेरा जी आए। હેલો ગાઈસ, આજે તમારું બધાનું સ્વાગત છે અમારા બીજા વ્લોગમાં। આજે કાલે આપણે વ્લોગ બનાવ્યો હતો, એમાં આપણે ડેમે આવ્યા હતા કે ભાઈ કેવો વ્યૂ હતો અને શું કાંઈ। આપણે ખાલી વ્લોગ બનાવીને વયા ગયા હતા કે જાજુ મોડું થઈ ગયું, એટલે આપણે એમને ખાલી વિડીયો ઉતારી લીધો હતો। વાતચીત આપણે નાની મોટી કરવાની હતી, નાની મોટી વાતચીત કરી અને પછી આપણે વયા ગયા હતા। તો આજે તમારા માટે હું ખાસ સ્પેશિયલ પાછો ફરી અહીંયા આવ્યો હતો કે તમને એનો આખો વ્યૂ બતાવું કે કેવોક વ્યૂ છે। તમે જો મારી પાછળનો વ્યૂ કેવો છે, જો આલી પર મારી પાછળ તમને દેખાય છે કે નદી છે, અને જો અહીંયા છે અને તમને અહીંયાનો વ્યૂ બતાવીશ કે અહીંયાનો વ્યૂ કેવો હોય। અહીંયા અત્યારે જોવો તો કેવો મસ્ત વ્યૂ આવે, અહીંયા લાઇટિંગ ની બધું છે, પણ અત્યારે અહીંયા એ લોકો જવામાં ગેટ બંધ છે, પણ આપણે આના પછીના ગમે તે એકાદા વ્લોગમાં જાશું આપણે એક દી અહીંયા। તમે મારી પાછળ જોઈ લ્યો, આખા ડેમે આવી ગયા છે આપણે, અને તમને આખો વ્યૂ બતાવું છું। તમે જુઓ મારી પાછળ કેવો વ્યૂ છે, જો બધાય યુટ્યુબનો ઉપયોગ કરતા હોય છે, મોસ્ટ ઓફ બધાય ઘરમાં બધા યુટ્યુબ વાપરતા હોય કે કોઈક નાના છોકરા છે તો એને કંઈક ભણવા માટે સ્ટડી માટે યુટ્યુબ વાપરતા હોય, કોઈક કંઈક સમજાતું નથી તો એ આપણે યુટ્યુબમાં યુટ્યુબ એક એવી વસ્તુ છે ને કે તમને બધી વસ્તુ તમને યુટ્યુબ શીખડાવે છે। યુટ્યુબ ને ગૂગલ આ બે વસ્તુ એવી છે ને કે જીવન જરૂરિયાત વસ્તુ થઈ ગઈ છે કે કાંઈ નથી આવડતું તો યુટ્યુબ ખોલો, કાંઈ નથી આવડતું, કાંઈ સમજાતું નથી તો તરત ગૂગલ ખોલો, ગૂગલ ખોલશે, યુટ્યુબ ખોલશે। યુટ્યુબ ને ગૂગલ એક બે વસ્તુ એવી છે ને કે તમે જે જોવો ને, જે જોતું હોય ને બધું તમને એમાંથી મળી જાય છે। કે કોઈ સ્ટડી છે, સ્ટડીના વિડીયો આખા ચેપ્ટર વાઇઝ અલગ અલગ એમાં અપલોડ કરે છે કે ભાઈ તમને નથી આવડતું, તમને કંઈ સમજાતું નથી, સાહેબે સમજાવ્યું પણ મગજમાં ન બેઠું તો ઘરે આવી મોસ્ટ ઓફ બધા યુટ્યુબમાં જોઈને એ વસ્તુ અહીંયા પૂરી કરે છે।
કે ભાઈ મને આજે સાહેબે સમજાવ્યું પણ મારે સમજાવવું નહીં, આ દાખલો છે કે ગમે તે સ્ટડીની ગમે તે વસ્તુ લઈ લો, સ્ટડીનો કંઈક પ્રશ્ન રહી ગયો હોય તો એ તમને યુટ્યુબ પૂરો કરે છે. એટલે યુટ્યુબ હવે જરૂરિયાત વસ્તુ છે કે યુટ્યુબમાં તમને જે વસ્તુ તમે જોતી હોય ને બધી વસ્તુ તમને યુટ્યુબમાં મળી જશે. સ્થળ આપણે ફરવા માટે બેસ્ટ છે, આ સ્થળ આપણે ફરવા માટે બેસ્ટ છે, આ કાર લેવી છે તો આપણે યુટ્યુબમાં સર્ચ કરશું કે ભાઈ મારે કાર લેવી છે તો કઈ કાર લઉં, કઈ કારમાં રિવ્યૂ વધારે છે, કઈ કારમાં ફ્યુચર્સ વધારે છે. કેમ કે અત્યારે જમાનો જોતા એવું લાગે કે બધાને રહ્યું ને ફ્યુચર્સ વાળી કાર જોઈએ કે જેમાં બધા કરતાં બેસ્ટ ફ્યુચર મારે જોઈએ કારમાં. બસ બધા યુટ્યુબને જ પૂછશે. એટલે યુટ્યુબ એક વસ્તુ એવી છે, યુટ્યુબ ગૂગલ આ બધામાં તમને ખાલી અમુક છે કે જે ગલત ઉપયોગ કરતા હોઈએ કે જે ન સર્ચ કરવાનું સર્ચ, પણ એને અસલી ઉપયોગ જે આ છે કે જે સ્ટડી માટેનું એ કંઈ સમજાતું નથી તો તમે ગૂગલને પૂછી શકો, યુટ્યુબને પૂછી શકો, એમાં તમે વિડીયો જોઈને તમે બધી વસ્તુ શીખી શકો. હું યુટ્યુબ અત્યારે મેં ચાલુ કર્યું તો યુટ્યુબ મેં 3 દી જે ચોથા મહિનાના પહેલા 3 દિવસ હતા ને મેં 3 દિવસ યુટ્યુબમાં ખાલી જ જોયું કે મારે યુટ્યુબ ચાલુ કરવું હોય તો હું યુટ્યુબમાં શું જોઈને શીખું, મારે કઈ રીતે બોલવું, કઈ રીતે વાત કરવી, મારે શું એમાં ટાઇટલ રહેશે કે શું મારે કે શેના વિશે મારે માહિતી દેવી, એ બધું જોતો હતો. પછી મેં તો બીજા કરે છે હું એ જ કરીશ તો મારે કોપી થઈ જશે કે હું બીજાની કોપી કરતો હોઈશ. મેં કીધું આજે યુટ્યુબમાં અત્યારે વિડીયો અપલોડ કરું તો હું મારી રીતે હું જે મને આવડશે એ બોલીને અપલોડ કરીશ કે ભાઈ કંઈક પ્રશ્ન છે, કોઈને કમેન્ટ કરી છે કે ભાઈ મને આ પ્રશ્ન છે મને સોલ્યુશન નથી થતું, જરાક તો તમારે સોલ્યુશન થતું તો તમે મને બીજા વ્લોગમાં તમે જરાક જણાવજો તો એ આપણે સોલ્યુશન કરશું. બાકી યુટ્યુબમાં જે બીજા લોકો વિડીયો મૂકે છે એને કોપી કરી એ જે પેલા જોઈ લે કે એ શું બોલે છે, શેના વિશે માહિતી દે અને પછી એ વિડીયો આપણે ઉતારી અને એને અપલોડ કરી તો એ તો કોપી પેસ્ટ થઈ ગયો. આપણે કંઈક નવું કરવું કે જેમ કે કંઈક અલગ જગ્યાએ ગયા છે તો અલગ જગ્યાનો વ્યૂ બતાવી કે મને જે આવડતું હશે એ હું તમને શીખડાવીશ. હું મારી રીતે હું તમને બધી માહિતી આપીશ. તમારે જે માહિતી જોતી તમે કમેન્ટ કરી કે મારે આ માહિતી જોઈ તો હું એ રીતે માહિતી તમને આપીશ. બાકી તમે જોઈ લો અહીંયા કેવો મસ્ત વ્યૂ છે, નજારો મજા જ આવ્યા રાખે. તમે અહીંયા આવો શાંત વાતાવરણ છે, ચારે કોર આમ નેચરલ પવન એવો મસ્ત આવે છે, આખું નેચરલ છે, કંઈ પ્રદૂષણ કાંઈ નહીં કે તમે જે વિચારો હો ને એ એવું કાંઈ યુટ્યુબમાં છે જ નહીં, એના કરતાં પણ ઉપર છે. યુટ્યુબ રહ્યું ને હાઈ લેવલમાં છે, યુટ્યુબ એ ગૂગલ એ બધું હાઈ લેવલમાં છે. યુટ્યુબ ઘણી બધી વસ્તુ તમને નથી સમજાતી કે ઘણી બધી વસ્તુ એ કે તમે જાણવી છે પણ કોઈ તમને સમજાવતું નથી કે હું કઈ રીતે જાણી શકું. કોકને આપણે પૂછી દઈએ કે ભાઈ મને પ્રશ્ન છે પણ તારો પ્રશ્ન સાચો છે પણ મને ખબર નથી, મારી પાસે માહિતી નથી. યુટ્યુબમાં એ હરેક પ્રશ્નની માહિતી છે. તમે જે પ્રશ્ન કરશો ને એનો જવાબ યુટ્યુબ આપશે. આ યુટ્યુબનો પાવર છે. એક ન કે યુટ્યુબનો પાવર શું છે, બધા એમ કહેતા હોય યુટ્યુબ તો હવે યુટ્યુબમાં જોઈ જોઈને ક્લિપો જોઈ જોઈને છોકરા બગડી ગયા. યુટ્યુબનો પાવર છે. તમારે જે વસ્તુ તમને ન આવડતી હોય ને યુટ્યુબ શીખડાવે, બીજું કોઈ નથી શીખડાવતું. તમે કોઈ ભાઈબંધ દોસ્તારને પૂછો ને તો એને નહીં આવડતી હોય માહિતી તો તમે ફટાફટ યુટ્યુબને પૂછો ને તો યુટ્યુબ તમને શીખડાવી દેશે કે ના આ માહિતી સાચી છે. થેન્ક યુ. આવા જ વ્લોગ જોવા માટે મને ફોલો કરતા રહેજો.